નમસ્કાર મિત્રો, આજે ગુજરાતની અંદર તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદનું જોર વધશે। રાજ્યની અંદર મિત્રો ભેજનું પ્રમાણ વધવાની સાથે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે 30 જૂન અને રવિવાર થયો છે, તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે ખાસ કરીને મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ક્યાં જોવા મળશે ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ। અત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો નૈઋત્યના ચોમાસાના મોસમી પવનોની અસર અને ભેજના પ્રમાણ વધવાને લઈ સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ જોવા મળે છે। રાત્રિના સમયગાળા દરમિયાનથી લઈ મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા, તો બીજી તરફ ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો હળવો વરસાદ નોંધાણો છે। ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર આજે રાજ્યના કયા વિસ્તારોમાં કેવી રહેશે વરસાદની આગાહી। સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ મિત્રો, તો 29મી જૂનના રોજ ગુજરાતની અંદર જામનગર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો મોરબી, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છના કેટલાય છૂટાછવાયા વિસ્તારોથી લઈ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ વડોદરા, આણંદ લાગુના વિસ્તારોથી ભરૂચથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો અમુક વિસ્તારોમાં ધોધમાર સારો વરસાદ જોવા મળ્યો છે। અને હજુ પણ મિત્રો આજે આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતના પશ્ચિમી છેડા ઉપર જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હતી, આજે હવે નબળી પડી અને વેર વિખેર થઈ ચૂકી છે। આ સિસ્ટમને લઈ અત્યારે ખૂબ જ નબળી પડવાને લઈ મિત્રો આપને જણાવીએ તો આ સિસ્ટમ અત્યારે આપ અહીં જોઈ શકો છો કે આ લાગુ વિસ્તારો ઉપર એમના વાદળાઓ જોવા મળી રહ્યા છે। ગુજરાતથી આ સિસ્ટમ ખૂબ જ દૂર ચાલી ગઈ છે। ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી આવનારી આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના અસરના ભાગરૂપે ગુજરાત ઉપર મિત્રો નૈઋત્યના ચોમાસાના પવનો આવતા ન હતા, પરંતુ ખાસ કરીને 28મી જૂન બાદ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો નૈઋત્યના મોસમી પવનો આવવા લાગ્યા અને હવે પછી ગુજરાતની અંદર મિત્રો ચોમાસાને લઈને બરાબરનો રંગ જામ્યો છે। ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં કેવું રહેશે વાતાવરણ। તો મિત્રો ખાસ કરીને મોડી રાત્રિથી જ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા, જેની અંદર ભાવનગરના મહુવા, તળાજા, અલંગની દરિયાઈ પટ્ટી, તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો વહેલી સવારે જ વરસાદનું રહેશે જોર, જેની અંદર આપ અહીં જોઈ શકો છો મિત્રો 30મી જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, આ સાથે જ ભરૂચ લાગુના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા, તો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના બોડેલી, વડોદરા, રાજપીપળા, નર્મદા, ભરૂચ, આમોદ લાગુના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો 30 તારીખે રવિવારના દિવસે વહેલી સવાર દરમિયાન વરસાદનું જોર જોવા મળી શકે, જેની અંદર મિત્રો હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે। આ સાથે જ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રની અંદર ગાજવીજ થઈ હતી ને જેને લઈ પૂર્વ સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના જે ગીર સોમનાથથી લઈ અને ભાવનગરની દરિયાઈ પટ્ટી અને દક્ષિણી ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડથી લઈ મુંબઈની દરિયાઈ પટ્ટીના વિસ્તારો સુધી મિત્રો હળવા ભારે વરસાદી રેડા ઝાપટા રાત્રિ દરમિયાન પણ જોવા મળ્યા હતા। તો મિત્રો હવે આપણે જોઈએ તો 30 તારીખે જેમ જેમ સવારથી લઈ બપોરનો સમયગાળો આવતો જશે તેમ આપ અહીં જોઈ શકો છો, ખાસ કરીને જામનગર અને કચ્છના કેટલાય વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાનું પ્રમાણ વધી શકે છે। તો ખાસ કરીને 10 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર અરબી સમુદ્રમાંથી વાદળાઓ શિફ્ટ થતાં સૌરાષ્ટ્રની અંદર આવતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ મિત્રો 30 તારીખે દ્વારકા જિલ્લો હોય, પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારો હોય, આ સાથે જામનગર જિલ્લો, તો એ જ સમયે મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર વહેલી સવારથી જ મિત્રો મહુવા, ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર સુરત, ભરૂચ અને વડોદરા સુધીના જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ આજુબાજુ સુધીના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે ને ખાસ કરીને મિત્રો બપોરે વરસાદનું જોર ગુજરાતની અંદર સારું એવું વધી જશે। રવિવારના દિવસે મિત્રો બપોરના સમયગાળાની વાત કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો કે કચ્છની અંદર વરસાદની ભારે આગાહી જોવા મળી રહી છે, જેને લઈ
બપોરે ખાસ કરીને મિત્રો નલિયા આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ ઉત્તરી કચ્છના લખપતના છૂટાછવાયા વિસ્તારો, ખાવડા, નલિયાથી લઈ માંડવીથી ગાંધીધામ સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો હોય. આ રીતે મિત્રો કચ્છના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર રવિવારના દિવસે હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર 1 થી લઈ 3 ઇંચ સુધીનો પણ વરસાદ મિત્રો ખાબકી શકે છે બપોરના સમયગાળા દરમિયાન. તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, દ્વારકા, જામનગર જિલ્લાના વિસ્તારો હોય, તો મોરબી સુધીના જે રાજકોટના વિસ્તારો છે, વિસ્તારોની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાથેના વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે. આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળશે, જેની અંદર મિત્રો વલસાડ, નવસારી, ખાસ કરીને સુરતના નર્મદા, રાજપીપળા, ભરૂચ સુધીના વિસ્તારો હોય, અને આપ અહીં જોઈ શકો છો ખાસ કરી ભરૂચના રાજપીપળા, નર્મદાથી છોટાઉદેપુર સુધીના વિસ્તારો, અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો અમદાવાદના ખાસ નડિયાદ આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ આણંદ, છોટાઉદેપુર, બોડેલીના વિસ્તારો, અને ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન અરવલ્લી, મહીસાગરના, આ સાથે જ મહેસાણા અને સાબરકાંઠાના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી, તો હળવા ભારે રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. ને મિત્રો જેમ સાંજ પડતી જશે રવિવારની એ દરમિયાન ખાસ કરીને ઉત્તરી ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદની ભારે આગાહી જોવા મળી રહી છે. મિત્રો રવિવારની સાંજના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો અમદાવાદ જિલ્લો હોય, મહેસાણા, આ સાથે જ પાટણના રાધનપુરથી લઈ મોરબીના ઉપરના વિસ્તારો, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તરીય કચ્છના, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો મિત્રો, આ સાથે જ બનાસકાંઠાના થરાદ, પાલનપુર આજુબાજુના વિસ્તારોથી સાબરકાંઠાના ખેડબ્રહ્મા, મહીસાગર, અરવલ્લી, ડુંગરપુર, આ સાથે જ મિત્રો હિંમતનગર, આ રાજસ્થાન બોર્ડરના ગુજરાતના ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર મિત્રો રવિવારના દિવસે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ, જેની અંદર 2 થી 3 ઇંચ સુધીના મિત્રો વરસાદો ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો સાંજ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર રાજકોટના કેટલાક છૂટાછવાયા વિસ્તારો, જેમાં ગોંડલ સુધીનો વિસ્તાર હોય, આ સાથે જ ખાસ આપ અહીં જોઈ શકો છો તો બોટાદના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય, રાજકોટ લાગુના અને અમરેલીના પણ ઘણા વિસ્તારો, જે જૂનાગઢ આજુબાજુના આ વિસ્તારોની અંદર મિત્રો રવિવારના સાંજના સમયગાળા દરમિયાન હળવાથી લઈ મધ્યમ સુધીના છૂટાછવાયા વિસ્તારોમાં આગાહી જોવા મળી રહી છે. આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે જેમ મોડી સાંજ રવિવારની પડશે એ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારો, જેમાં ખંભાત, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, વિરમગામ સુધીના વિસ્તારો, અરવલ્લી, મહીસાગર, ગોધરા, પંચમહાલના છૂટાછવાયા વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન હળવાથી લઈ મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે. મિત્રો 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર 30 જૂનને રવિવારના દિવસે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળશે. લગભગ ગુજરાતના છૂટાછવાયાથી લઈને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની વરસાદની ગતિવિધિ રહેશે, જેમાં કચ્છની અંદર ખાસ કરીને બપોરના 1 વાગ્યાથી લઈ 4 વાગ્યાના સમયગાળા દરમિયાન મિત્રો આપ અહીં જોઈ શકો મોટા ભાગના વિસ્તારો હોય કે જ્યાં હળવા ભારે ઝાપટાથી હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહે, અને સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી સૌરાષ્ટ્ર, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરના, મોરબી આજુબાજુના વિસ્તારો, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાની અંદર સારી શક્યતા રહે. તો બપોર સુધીની અંદર પૂર્વ સૌરાષ્ટ્રની અંદર મિત્રો, જેમાં ખાસ કરી ભાવનગર જિલ્લો હોય, આ સાથે અમરેલી, ગીર સોમનાથના દરિયાના કાંઠાના અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે. મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર જે વરસાદ ખાબકી રહ્યો છે, મોસમી પવનોનો ભેજવાળો જે ચોમાસાનો વરસાદ છે ખાબકી રહ્યો છે. ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે એ આપને જણાવીએ. એ પહેલાં આપને જણાવી દઈએ તો 1 જૂન ખાસ કરીને 1 જુલાઈએ પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ સુધીની આગાહી રહેશે. આ સાથે જ 2 તારીખે પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેશે. જોકે 2 તારીખથી ગુજરાતની અંદર
વરસાદનું જોર 1 જુલાઈ કરતાં ઓછું થઈ જશે, તેમ છતાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. અને ખાસ મિત્રો 7 અને 8 જુલાઈ આજુબાજુ બંગાળની ખાડીમાંથી એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર મિત્રો ખાસ 7 અને 8 જુલાઈ બાદ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે અને જે ખાસ કરીને મિત્રો 10 જુલાઈ બાદ ગુજરાતની અંદર વધારે અસર કરતા રહેશે, જેને લઈ 10 જુલાઈથી મિત્રો આગળના દિવસોની અંદર ગુજરાતની અંદર લગભગ તમામ વિસ્તારોમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે સુધીના વરસાદનો રાઉન્ડ આવી શકે છે. જે મિત્રો એક આગોતરું એંધાણ છે ને ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ મિત્રો 1 અઠવાડિયા પછી એટલે કે 7 અને 8 જુલાઈ બાદ જોવા મળે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર હજુ 2 દિવસ વરસાદનું ભારે જોર જોવા મળી શકે, જેની અંદર મિત્રો 30મી તારીખ એટલે કે આજે રવિવારના દિવસે અને હજુ સોમવારના દિવસે ગુજરાતની અંદર વરસાદને લઈ ભારે શક્યતા જોવા મળી રહી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર બાકી રહેલા જે વાવણી લાયક વિસ્તારો છે વિસ્તારોની અંદર પણ સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. ટૂંકમાં ફરી એકવાર આપને જણાવી દઈએ તો મિત્રો આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જૂનાગઢ જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદરના ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી. તો કચ્છની અંદર આજે ગુજરાતમાં સૌથી વધારે શક્યતા રહેશે વરસાદની. મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી, જેની અંદર આપ અહીં જોઈ શકો મહેસાણા જિલ્લો હોય, વિરમગામ, સુરેન્દ્રનગરના ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, જેમાં સુરેન્દ્રનગરના ખાસ કરી આપ અહીં જોઈ શકો વિરમગામ, કુડા સુધીના મોરબીના જે પંથકો હોય, આ સાથે જ મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના, રાજસ્થાન બોર્ડરના વિસ્તારોથી મહીસાગર, અરવલ્લી અને મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ ને સુરત સુધીના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે.